અમદાવાદના કાલુપુર ખાતે આજે સ્થાનિક વેપારીઓ રેલી કરી હતી અને ત્યાંના જ એક વેપારી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનર બતાવીને તેમનો વિરોધ કર્યો હતો. આપ જોઈ રહ્યા છો આ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને, જે લોકો સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તેના સાથે વેપારી સામે વિરોધ કરી રહેલા વેપારીઓનો આક્ષેપ છે કે તેની જ સામે વેપાર કરતા વેપારીએ તેની સાથે કરોડોનું ચીટિંગ કર્યું છે. અમદાવાદના રેવડી બજાર કાપડ માટે પ્રખ્યાત છે. ત્યાં અનેક વેપારીઓ કાપડનો વેપાર કરે છે. જ્યાં સાઈ કલેક્શન નામની દુકાન આવેલી છે. તેના માલિક અનિલ પંજવાણી, નરેન્દ્ર વિકી અને રમેશભાઈએ વિષ્ણુભાઈ સાથે 1 કરોડ અને અન્ય 10 વેપારી સાથે 3.5 કરોડનું ચીટિંગ કર્યું છે અને જેથી તેના વિરુદ્ધ ફરિયાદ પણ કરેલી હતી અને તેને 36 દિવસ જેલમાં પણ જવું પડ્યું હતું. જેથી એ દુકાન માલિક સામે આક્રોશ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી પણ કાઢવામાં આવી હતી. આમાં એવું છે કે આ બધા વેપારીઓ મળીને અમે લોકો એ માર્કેટની અંદર ધંધો કરીએ છીએ. ઉધાર એક રિસ્પેક્ટના મુજબ લોકોને ઉધારીમાં માલ આપીએ છીએ. કરોડોનો વેપાર કાપડ માર્કેટમાં થઈ રહ્યો છે. માર્કેટની અંદર એક બે પાર્ટીએ એવું કર્યું છે કે બધા વેપારીઓને ત્યાંથી માલ મંગાવ્યું છે. એમાં વિશ્વાસ પેદા કરી સમય ઉપર 2-4 ટ્રાન્ઝેક્શન કરી પૈસા ટાઈમ ઉપર આપીને એક કાયમ વિશ્વાસ કરીને મોટી બિલ્ડિંગ બતાવીને કે અમારી આ મોટી બિલ્ડિંગ છે, અમે સારો વેપાર કરીએ છીએ, એ રીતે બધાને ત્યાંથી પોતાના દલાલ મોકલી, બધાને પોતાના સેમ્પલ મોકલી કે મોનોપોલી મને જ માલ બનાવીને આપવાનું, એ રીતે બધાને ત્યાંથી માલ મંગાવેલું. 60 દિવસની ઉધારી પત્યા પછી જ્યારે બધા વેપારીઓ એની દુકાને વારંવાર પેમેન્ટ માંગણી કરવા ગયા ત્યારે એ લોકો એમ કહે છે કે અમે તમને ઓળખતા નથી, તમારી પાસે ડિલિવરી ચલન હોય તો લાવો, સાઇન હોય તો લાવો, તો અમે પૈસા આપીશું. અને અમે બધા પૈસા તમારા દલાલને આપી દીધા છે. દલાલની ઉંમર અંદાજે 24 વર્ષ છે. 24 વર્ષના માણસને કોઈ 4.5 કરોડ રૂપિયાની રકમ આપી દે એવું આ પિક્ચરમાં દેખાતું નથી. બહુ દલીલો કર્યા પછી એ લોકોએ એમ કીધું કે દલાલને પકડી લાવો, પછી અમે બેસીને તમારી જોડે વાત કરીશું. એવી અમે પોલીસને ફરિયાદ કરી. પોલીસ તપાસમાં બધું ખુલ્યું કે ભાઈ આ લોકોએ આવું આવું કર્યું છે. એના સંદર્ભે 2 ફરિયાદો નોંધાઈ. એક ફરિયાદ નોંધાઈ 1,09,88,000ની આશરે, અને બીજી ફરિયાદ નોંધાઈ 3,25,00,000, જેમાં 10 વેપારીઓ બીજા ભોગ બનેલા. એક વેપારી દ્વારા ચીટિંગ કરવામાં આવ્યું છે. જે વેપારી અન્ય વેપારીઓ સાથે ચીટિંગ ના કરી શકે અને અન્ય વેપારીઓ આ ચીટિંગ વેપારથી સજાગ રહે એવા હેતુથી રેલી કાઢી હતી અને કોર્ટ અને સરકાર પાસે એવી અપીલ કરી હતી કે આ ચીટર વેપારી સામે કૂણું વલણ નહીં રાખતા તેમને કડકમાં કડક સજા થાય અને પોતાના રૂપિયા પરત મળે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.